નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી, જ્યાં રાજકોટ જામનગર હાઈવે પર જાણે કે ખાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે, જેને કારણે વાહન ચાલકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો આપ જુઓ, શહેરનો આ મુખ્ય માર્ગ છે, પણ જે બિસ્માર બની ચૂક્યો છે ને તેને કારણે વાહન ચાલકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે। ટુ વ્હીલર ચાલકોથી લઈને ટ્રક ચાલક સૌ કોઈ આ રસ્તાથી કંટાળ્યા છે। રસ્તાઓ પર ખાડાઓને કારણે વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે। 1.5 વર્ષ પહેલાં બનેલો આ રોડ અત્યારે બિસ્માર છે અને તેને કારણે પાલિકાની કામગીરી પર મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે। તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। જામનગર રોડ પર જે પ્રકારે ખાડાનું સામ્રાજ્ય છે તેને કારણે તમને નુકસાન પહોંચી શકે છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે માધાપર ચોકડીથી જામનગર રોડ તરફના જે સર્વિસ રોડ છે તેના દ્રશ્યો છે કે જ્યાં જે પ્રકારે ખાડા પડ્યા છે તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। દરરોજ હજારોની સંખ્યામાં અહીંથી વાહનો છે તે પસાર થાય છે અને જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ જે આ વિસ્તારમાં ખાડા પડી ગયા છે। ખાડા એટલા પડી ગયા છે જેથી કરીને જે ટુ વ્હીલર ચાલકો અને નાની કાર એટલે કે ફોર વ્હીલર ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। મોટા વાહનોને પણ સંભાળીને ચાલવું પડે તો નાના વાહનોની કયા પ્રકારની સ્થિતિ હોય તે આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે। છેલ્લા 2 વર્ષથી જ્યારે પણ ચોમાસું પડે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ અહીં થાય છે અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગને લોકોની કોઈ પણ પ્રકારની પરવા ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી છે। મારી સાથે અહીંના કેટલાક સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે જે જામનગર રોડ પર સર્વિસ રોડ પર જે ખાડાઓ છે કેટલું નુકસાન પહોંચાડી રહ્યું છે અને શું કહેશો આને લઈને? હાલ આ જે ચોમાસું છે એ પહેલાં જ આ રોડ જે છે એ સર્વિસ રોડ બનાવવામાં આવેલો છે અને આશરે 1.25 વર્ષ જેટલો સમય થયો ત્યાં જ આ મોટા ખાડાઓ જે છે એ પડી ગયેલ છે। બીજું છે કે અહીંયા જ્યારે ખાસ કરીને ટુ વ્હીલર્સ અને અમારા એડવોકેટશ્રીઓ જ્યારે અહીંથી કોર્ટે જવાનો એડવોકેટશ્રીઓ અને જજીશ્રીઓને આ રસ્તો છે। રાજકોટના લગભગ 90% એડવોકેટશ્રીઓ આ રસ્તેથી પસાર થાય છે અને તેઓ પાસે જે નાના જુનિયર્સ એડવોકેટ છે એમની પાસે કોઈ કાર કે એની કોઈ સગવડ નથી એમ। અને આ ખાડાઓ જો તાત્કાલિક બૂરવામાં ન આવે અને આ જે પ્રકારનું નબળું જે કામ છે એ દેખાઈ રહ્યું છે તો એ સંબંધે જો તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં ન આવે તો અહીંયા અકસ્માત થવાની શક્યતા છે અને જેની સંપૂર્ણ જવાબદારી માર્ગ અને મકાન વિભાગ જે છે એની રહે। જેથી માર્ગ અને મકાન વિભાગને અમે વિનંતી કરીએ છીએ, હું જિલ્લા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હું વિનંતી કરું છું માર્ગ અને મકાન વિભાગને કે આ જે માધાપર ચોકડીથી લઈ અને જે કોર્ટ સુધી અને ઘંટેશ્વર સુધી જે ખાડાઓ છે એ તમામ ખાડાઓ બૂરવામાં આવે, યોગ્ય એની મરામત કરવામાં આવે, ટેમ્પરરી નહીં પણ પરમેનન્ટ સોલ્યુશન નીકળે એ પ્રકારની કામગીરી કરવામાં આવે અને જે કોઈ પણ અકસ્માત થાય તો એને નિવારવા માટે થઈ અને યોગ્ય પગલાઓ લેવામાં આવે। સ્પષ્ટપણે તમે શું કહેશો, નાની કાર છે તેમને ચાલવું ખૂબ જ મુશ્કેલ પડે છે, શું કહેશો આને લઈને? નાની કાર, ટુ વ્હીલ ફોર રિક્ષા આ એકે વાહન અહીંથી અહીંયા સુધી રસ્તો પસાર થવામાં 10 થી 15 મિનિટ વહી જાય। માધાપર ચોકડી તો ડીસન્ટ પાણી પીરાવે, આ લોકો કોઈ ધ્યાન દેતા જ નથી। આ પુલનું તમે જો, આ પુલ પણ બંને સાઈડ તૂટેલો છે, ગમે ત્યારે મોટા ભય થવાની શક્યતા છે, પણ આ માર્ગ અને મકાન વિભાગવાળા કોઈ ધ્યાન દેતા જ નથી। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો, રિક્ષા ચાલકો અને તમામ લોકો છે તે જે સારી રીતે અહીંથી પસાર થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવી એટલી જ જરૂરી જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। મધ્યપ્રદેશમાં